ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર। ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાત પરિવર્તન થશે તેનું નામ ફિંગોલ રાખવામાં આવશે, જેમાં તમિલનાડુથી પોંડિચેરીનો ભાગ, ચેન્નઈના ભાગમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પવનની ગતિ 65થી 70 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે। કેટલાક વિસ્તારોમાં 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે। તેની અસર આંધ્ર, ઓરિસ્સા, તેના વાદળોની અસર પૂર્વ રાજસ્થાનના ભાગ તરફ આવી શકે છે। 3 થી 5 ડિસેમ્બરમાં અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે। અન્ય ડિપ્રેશન થાય મુંબઈ સુધી અને દક્ષિણ ગુજરાત સુધીમાં વરસાદ કે વાદળો આવવાની સંભાવના છે। બીજું લો પ્રેશર 5 ડિસેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં થવાની સંભાવના છે। વાદળોના અસરોના કારણે રાજ્યમાં 29 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા અને લઘુત્તમ તાપમાન વધવાની સંભાવના છે। સવારમાં લઘુત્તમ તાપમાન વધતા અમુક વિસ્તારોમાં ઠંડીની આંશિક અસર જોવા મળશે। બસ આજ માટે આટલું જ, અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।